સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. આપણે અગત્યમાં સ્થાન કર્યું. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો, ગુણાશ્વરના વચન તમે સંભાળો. એ મહાન પુરુષ કેટલી બધી આ વાત આપણને અગત્યતા સમજાવે છે. કરોડ કામ તમે મૂકી દો. આ કરોડ આમાં બધા ટીવીને તો કેટલા એવા કામ નકામા છે. એના કરતાં સારા એવા કામ હોય કે જેથી કરીને એને બગાડી નાખો અને સત્સંગમાં આવો. મોક્ષ સુધારો જે કરવા આવ્યા છે એ વસ્તુ પહેલી સમજો કે આ બધું તમને મળશે. આ બધું જોવાનું, ખાવાનું, બંગલા, મોટર, પૈસા, બીજું ત્રીજું, પણ પછી અધોગતિ છે. પણ મોક્ષ જો આપણો ન થયો તો કશું ના થયું. આપણે જે મોક્ષ માટે આવ્યા છીએ, એ જો મોક્ષ આપણો ના થયો તો પછી આ બધું કર્યું શું કામમાં આવ્યું? કંઈ આવ્યું ને. એક મોક્ષ સુધર્યો તો શું કે બધું સુધરી ગયું. પછી તમારા કરોડો રૂપિયા હોય, બંગલા હોય, મોટર હોય, ગાડી હોય, બધું સુધરી ગયું. એ બધું સદુપયોગ થવાનો છે. પણ એક મોક્ષ ન બગડ્યો તે મન તમને ક્યાંય બધું ફંકોળી દે છે અને ક્યાંય થઈ છે. એટલે ગુણાત્યાન સ્વામી બોલ્યા છે. કોઈ સામાન્ય બોલ્યા છે? જોગી મહારાજે કહ્યું 25,000નો નફો મૂકીને અહીં આવી જાઓ. આ પુરુષો બોલનાર કોણ છે એનો વિચાર કરો. પછી એક્ટર બોલે, ટ્રેક્ટર બોલે, ફલોનો બોલે, ટ્રેક્ટર બોલે. અરે બોલ્યા બધા, હવે એને શું બોલીને કરવાના છે? એનામાં શું કિંમત છે? જેના પોતાનું વર્તન નથી એ બોલે, એની વાતમાં માલ શું હોઈ શકે? એ આવા વર્તનવાળા પુરુષો બોલ્યા છે, એની કિંમત આપણને હોય. વચન તો એનું હોય, એના ક્યાં વચન? એની ઉપર આપણે વિશ્વાસ કરવો જોઈએ. એના વચનમાં આપણે વિશ્વાસ કરીને કામ કરવું જોઈએ. આ તો આલ્યા બોલ્યા ને એને પકડીને ચાલ્યા કરે, કૂદવા મંડી પડ્યા. અરે એ કંઈ આપણી રીત છે? એટલે સત્સંગથી આ દૃઢ કરવાનું. સત્સંગ કરો એમાં આ દૃઢતા, કે આ વસ્તુ આપણા જીવનમાં દૃઢ થવી જ જોઈએ. ફરી એને વાત કહેવી જ ના પડે. આ તો અહીંયા સ્ટેજ ઉપર વાત કરીને પાછા કાલે જઈને બધું કરતા હોય, પછી શું એનો અર્થ થયો? એ કંઈ અર્થ નહીં આવે. દૃઢતા એટલે દૃઢતા. વેશ કર્યો છે તો ભજ્યો. અરે વેશને ભજી બતાવો. બરાબર. વેશ ખાલી દેખાડવા પૂરતો, કહેવા પૂરતો કરતો નથી કે આપણે જાહેરાત કરવામાં નથી કે અમારા બધા કિશોરો આવા છે ને તેવા છે. આપણે બરાબર એવું તો સોલિડ થવું જોઈએ કે જેથી કરીને આપણી પ્રતિષ્ઠા વધે અને આપણા ગુરુની પણ વધે, આપણા સંપ્રદાયની પણ વધે. સાચું કરવું, જેટલું કરવું એટલું દંભ નથી. સાચી રીતે જ આપણે કરવા માટે આવ્યા છે તો એ રીતે આપણે કરવું. અને આનાથી ઘણાને પ્રેરણા પણ મળી. તમે જે આજે કિશોરોએ કર્યું છે, બહુ સરસ રીતે કર્યું છે, એમાં કંઈ એ નથી. પણ કહેવાનું છે કે એનાથી બીજાને પણ પ્રેરણા જરૂર મળશે. આમાંથી 5-25 માણસને પણ પ્રેરણા મળશે તો એ તમારો કાર્યક્રમ સફળ છે એટલું સમજો. કે નિષ્ફળ ગયો છે એવું માનશો નહીં પાછા. કારણ કે આમાંથી પણ પ્રેરણા મળી જાય માણસને કે બરાબર આ રીતે એવા કેટલાય કિશોરોને મળશે, બીજા બાળકોને મળશે, બીજા સત્સંગીઓને મળશે કે ભાઈ આ વસ્તુથી આપણે જાણકાર રહેવું જોઈએ. એટલે આવા કાર્યક્રમ ન કરવા એવું નથી, કરવા જરૂર કરવા. એક વખત નહીં, અનેક વખત કરવાના. કારણ કે માણસને આવી વસ્તુ જુએ, ચિત્ર જુએ ત્યારે ખબર પડે કે આ શું વસ્તુ છે. પણ એની અંદર આપણું જીવન પાછું એટલું જ શુદ્ધ ને પવિત્ર જોઈએ. એટલે જેથી કરીને માણસને સામાન્ય એની છાપ જરૂર પડે. જોગીમાની જે આપણા ઉપર છાપ પડી છે કે જે એના પ્રત્યે આપણને ભાવના થઈ છે, એનું કારણ શું છે કે એમનું જીવન કેટલું શુદ્ધ અને પવિત્ર. એવા નિર્દોષ પુરુષ એ બોલે આપણા જીવમાં ઉતરી જાય એવી એમના પોતાનું જીવન, તો એ અસર કરે છે. એટલે આપણે એવું છે, વાચ્યાર્થ નથી થવું, લક્ષાર્થ થવાનું. વાચ્યાર્થ બોલ્યા એટલે વાચ્યાર્થ થયું, વાત બોલ્યા, પણ પછી એનામાં લક્ષાર્થ એટલે પોતાના જીવનમાં નથી હોતું. તો એનાથી પોતાને શાંતિ નહીં, બીજાને શાંતિ નહીં. માટે આપણે આ વાતો અનેક વખત થાય છે, સભામાં થાય છે, કાર્યક્રમો થાય છે. તો એને કરીને આજે આપણું આટલું બધું કાર્ય થયું. યોગીમાના સંકલ્પે આ બધાના પુરુષાર્થ, સંતોના પુરુષાર્થ, કાર્યકર્તાઓના પુરુષાર્થો છે, આવા પ્રોગ્રામ છે, આયોજનો છે, તેમાંથી વૃદ્ધિ થઈ છે. એટલે નિરાશ થવાની પણ થતો નહીં કે આવું બને નહીં થઈ શકે એવું પણ નહીં. એ મનનું જ કારણ છે. મન છે ગોટા વારે છે. મન છે એ એવી રીતનું આમ સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. મનને ક્યારે આપણે કહીએ કરે. એટલા માટે કહ્યું કે મન જીત્યું એટલે જગત જીત્યું છે, કે મનને જીતવું એટલે જગત જીતાયું. અને એ મન ક્યારેક આપણે આ પુરુષ મળે એના વચનમાં વિશ્વાસ રાખીને એ પ્રમાણે વર્તીએ તો મન જીતી જાય. એ જોગી મહારાજના વચનમાં કે આપણે જોગી મહારાજ આપણને વાલ કર્યા છે, પ્રેમ કર્યા છે, આનંદ આપ્યો છે, સુખ આપ્યું છે, કેટલું સરસ આપ્યું. તો એના જેવો પ્રેમ તમને કોઈ આપી શકે એમ નથી, એના જેવો કોઈ વાલ કરી શકે નથી, એના જેવો કોઈ આપણને એ ન કરી શકે. એ સહેજે છે જેમ, અને આપણા માથા ઉપર હાથ મૂકે, કાનમાં, આંગળીમાં, બીજે તે ગળામાં, કંઠીમાં, આમ જોઈને તેમ વાત કરે, પ્રસાદી આપે, રમાડે, જમાડે, કેટલી સરસ પ્રેમ. કોઈ દુનિયામાં ના આપી શકે એવો પ્રેમ. હવે એને મૂકીને પછી આ લોચા જોવાના, નકામાં જરૂર વગરના લોચા માન મારું કંઈ શું છે? એમાં શું પ્રેમ કરવા જેવું છે, કે એમાં શું જોવા જેવું છે, શું એમાં ભરમાવા જેવું છે?
આ હોપ થઈ જવું છે કે આ સત્સંગ શીર સાટાનો છે, આ કંઈ રમત નથી, આ કંઈ કોઈ લોકોને દેખાડો નથી, એવું જીવન આપણું બધું બને એ માટે મારાને પ્રાર્થના. ફરીથી પણ આ બધાએ બાળકોને ખૂબ વાલ પ્રેમ અને ભગવાન શ્રી જોગીમાનો છે એવો ને એવો વાલ એમના જીવનમાં પણ સ્વામી પ્રત્યે થાય અને એ વસ્તુ બરાબર જીવનમાં દ્રઢ થાય. જે પહેલું કીર્તન પહેલું એને ગાયું છે એ કીર્તન બધાના જીવનમાં દ્રઢ થાય કે ભગવાન કંઈ આપણે ના થાય અને શાંતિ શાંતિ કરીને થાય એ જ પ્રાર્થના.